પરમેશ્વરનો મહિમા હો, વિરોધી સામે બદલો લેવો, કહેતી કે મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવો. લૂક 18:3. આપણા ખ્રિસ્તી જીવનમાં આપણને માંસ અને લોહી સામે કે માણસો સાથે લડાઈ નથી. આપણે શૈતાનની ચાલાકીઓ અને તેની આધ્યાત્મિક દુષ્ટતા સામે લડી રહ્યા છીએ. તેથી આપણો વિરોધી શૈતાન છે. ગર્જના કરતા સિંહની જેમ કોને ગળી જાય તે શોધતો ફરે છે. જ્યારે આપણે અહીં વિચારીએ છીએ ત્યારે બધું જ ખાઈ ના જાય તે માટે ચાલે છે. તે ખાઈ શકે તેવી વ્યક્તિને શોધીને ખાઈ જવા માટે ફરે છે. શૈતાન પુરુષ બાળકને ગળી જવાનો પ્રયાસ કરે છે, જે સંતો સ્ત્રી દ્વારા જન્મ આપવા માટે તૈયાર હોય છે, જે ચર્ચ છે. ખ્રિસ્તના આગમન સમયે ઉપર લઈ જવા માટે તૈયાર થવાની ઈચ્છા રાખનારાઓ અને પ્રોત્સાહિત કરનારાઓને ખાવા અથવા ગળી જવા માટે શૈતાન ફરે છે. એદન બગીચામાં શૈતાન એક માથાવાળો સર્પ લઈને આવ્યો, પરંતુ આ છેલ્લા દિવસોમાં આપણે શૈતાનને સંપૂર્ણ શક્તિથી 7 માથા સાથે કામ કરતા જોઈ શકીએ છીએ. તેથી આપણા દેવ માટે આ શત્રુ શૈતાન સામે બદલો લેવો અને આપણને બચાવવો જરૂરી છે. છેલ્લા સમયમાં પ્રગટ થવા માટે તૈયાર મુક્તિ સુધી વિશ્વાસ દ્વારા આપણને દેવની શક્તિથી સુરક્ષિત રાખવાની જરૂર છે. ઈસુએ પોતાના મૃત્યુ દ્વારા મૃત્યુની શક્તિ ધરાવતા શૈતાનનો નાશ કર્યો, જેના દ્વારા તેમણે મૃત્યુ પર વિજય મેળવ્યો અને સજીવન થયા. તેથી મૃતકોના પુનરુત્થાનના દિવસે ભગવાનના પુત્ર ઈસુનો અવાજ સાંભળીને બધા મૃતકો સજીવન થશે. ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવું એ છે કે જ્યારે શરીર ઊભું થયું અને રૂપાંતરિત થયું ત્યારે રણશિંગડાના અવાજ સાથે આવું થાય છે, જે પરિવર્તન માટે લાયક હતા. જ્યારે આપણે પ્રભુના દેખાવ વિશે શીખીએ છીએ, જે તેમના લોકોને ભેગા કરવા આવે છે, પ્રભુ સ્વર્ગમાંથી ગર્જના સાથે, મુખ્ય દૂતના અવાજ સાથે અને ઈશ્વરના રણશિંગડા સહિત નીચે આવશે. આપણે જોઈએ છીએ કે આ હંગામા અને ઘૂંઘાટ એ પ્રભુનો અવાજ છે, જે પોતાના શત્રુઓને બદલો આપે છે. તેથી પ્રભુના આગમન સમયે જ્યારે આપણે રૂપાંતરિત થઈશું અને શત્રુનો બદલો લેવાનો અવાજ ઉઠાવીશું, ત્યારે શૈતાન ફૂંકાશે અને આપણે અનંતકાળમાં ભેગા થઈશું. આપણે સમજવાની જરૂર છે કે કોનો અને કેવી રીતે બદલો લેવામાં આવશે અને બચાવવામાં આવશે. આપણે વાંચીએ છીએ કે ઈશ્વરના ચૂંટાયેલા લોકોનો બદલો લેવામાં આવશે અને બચાવ કરવામાં આવશે. જ્યારે આપણે આ ચૂંટાયેલા લોકો વિશે વધુ જાણીએ છીએ, ત્યારે તેઓ ઈશ્વર પિતા અનુસાર પૂર્વ નિર્ધારિત છે અને પસ્તાવો અને બાપ્તિસ્મા દ્વારા ઈશ્વર દ્વારા સતત બોલાવવામાં આવે છે. તેઓ ન્યાયી ઠરે છે અને પવિત્ર આત્મા દ્વારા પવિત્રતા પ્રાપ્ત કરી, જેનાથી ઈશ્વરની હાજરીમાં સંપૂર્ણ આજ્ઞાપાલન સાથે જીવ્યા. એટલું જ નહીં કે તેઓ ઈસુના રક્તથી છંટકાવ પામે છે અને બધા પાપ અને અન્યાયથી શુદ્ધ થાય છે, ઈશ્વર દ્વારા ધોવાઈ જાય છે અને પવિત્રતા પ્રાપ્ત કરે છે. આમ ઈશ્વરના ચૂંટાયેલા લોકોના આધ્યાત્મિક જીવનમાં આપણે ચોક્કસ સ્પષ્ટીકરણો જોઈ શકીએ છીએ. પ્રથમ, તેઓ ઈશ્વર દ્વારા પસંદ કરાયેલા છે, કારણ કે ઘણાને બોલાવવામાં આવ્યા હતા, પણ થોડાને પસંદ કરવામાં આવ્યા હતા. આપણે પણ પસંદ થવા માટે આપણા બોલાવા અને ચૂંટાઈ જવા માટે મહેનત કરવી જોઈએ. બીજું, આ ચૂંટાયેલા લોકો ઈશ્વર માટે પવિત્ર છે. તે દિવસે તે પોતાની પાસે એવા સંતોને ભેગા કરે છે, જેમણે બલિદાન દ્વારા ઈશ્વર સાથે કરાર કર્યો હતો. ત્રીજું, તેઓ ઈશ્વરને પ્રિય છે. ચાલો આપણે ભગવાનના સેવકો, ઈશ્વરના પ્રતિનિધિઓ માટે ઝંખના અને પ્રિય બનવાનો પ્રયત્ન કરીએ. આમ કરવાથી ઈશ્વર આપણા પર કૃપા કરે છે અને આપણે ભગવાનના પ્રિય પુત્રો બનીશું. આ ભાઈઓ, જેઓ પ્રભુને પ્રિય છે, તેમને શરૂઆતથી જ આત્માના પવિત્રીકરણ અને સત્યના વિશ્વાસ દ્વારા મુક્તિ માટે પસંદ કર્યા છે. આ ચૂંટાયેલા લોકો ખ્રિસ્ત ઈસુમાં શાશ્વત મહિમા સાથે મુક્તિ મેળવશે. ઈશ્વર પોતાના દૂતોને રણશિંગડાના મોટા અવાજ સાથે મોકલશે, જેનાથી તેઓ વિરોધીનો બદલો લેશે અને ચારે બાજુથી પોતાના પસંદ કરેલા લોકોને શાશ્વત મુક્તિ માટે ભેગા કરશે. આ ચૂંટાયેલા લોકો શાશ્વત મુક્તિ માટે તૈયાર થાય અને ઈશ્વર તેમના વિરોધીઓ પર બદલો લે, તે માટે તેઓ દિવસ રાત પ્રભુને રડતા જોવા મળ્યા. કારણ કે જ્યારે ઈસુ આ બાબત વિશે કહે છે, ત્યારે હંમેશા જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે આ બધી ઘટનાઓથી બચવા અને માણસના દીકરા સમક્ષ ઊભા રહેવા માટે લાયક ગણાઓ. આપણા માટે ઈશ્વરની ઈચ્છા એ જ છે, નિત્ય પ્રાર્થના કરો. ઈશ્વર ફક્ત તે જ નથી જે તેમનો ડર રાખનારાઓની ઈચ્છા પૂર્ણ કરે છે, પરંતુ તેમનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.
તેથી ફક્ત જાગતી વખતે જ નહીં પણ ઊંઘતી વખતે પણ આપણું હૃદયના દ્વાર ઠોકે છે પ્રિયજનનો અવાજ સાંભળવા માટે જાગૃત હોવું જોઈએ. હંમેશા જાગતા રહો અને પ્રાર્થના કરો. ચાલો આપણે હંમેશા ગીતશાસ્ત્રો, સ્તોત્રો અને આધ્યાત્મિક ગીતોમાં આપણી અંદર બોલતા રહીએ અને આપણા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ, જેથી આપણે જોઈ શકીએ કે ઈશ્વર તેમના પસંદ કરેલા લોકો સાથે કેવી રીતે સહન કરે છે, જેઓ રાત દિવસ તેમની પાસે રડે છે. જ્યારે પ્રભુ ઈશ્વર તેમના વિશે કહે છે ત્યારે તે સ્પષ્ટપણે કહે છે કે તે લાંબા સમય સુધી સહન કરી રહ્યા છે. તે આપણા જીવનમાં અમુક વસ્તુઓના આશીર્વાદ માટે છે. સૌપ્રથમ, પ્રભુ સહનશીલ અને મહાન દયાળુ છે, અન્યાય અને ઉલ્લંઘનની ક્ષમા કરનાર છે. જે પ્રમુખ યાજક પોતાની સહનશીલતાને કારણે આપણી નબળાઈઓની લાગણીથી પ્રભાવિત થઈ શકે છે. તે આપણી બધી ખામીઓ અને દોષોને માફ કરે છે. બીજું, જેમ ઇઝરાયેલના લોકોએ હઠીલા અને બળવાખોર વલણ બતાવ્યું, છતાં ભગવાને તેમની ધીરજને કારણે તેમને ત્યજી દીધા નહીં. હું તને કદી મૂકી દઈશ નહીં અને તને ત્યજીશ પણ નહીં, એમ ઈશ્વર કહે છે. ત્રીજું, ઈશ્વર આપણા પ્રત્યે ધીરજ રાખે છે. કોઈનો નાશ ન થાય તેવી ઈચ્છા રાખતા નથી, પણ બધા પશ્ચાતાપ કરે તેવી ઈચ્છા રાખે છે. ઈશ્વર ઈચ્છે છે કે મંડળી, દરેક વ્યક્તિ પશ્ચાતાપ કરે અને પહેલા પ્રેમમાં પાછા ફરે અને પહેલા કાર્યો કરે. ચોથું, ખેડૂત આપણા પ્રભુ આપણને કિંમતી ફળ તરીકે ધીરજપૂર્વક રાહ જુએ છે, જેથી આપણે શરૂઆતના અને છેલ્લા વરસાદ દ્વારા આશીર્વાદ મેળવી શકીએ. આમ, જ્યારે પ્રભુ ફળો એકઠા કરવા આવશે ત્યારે આપણે બધા જ રીતે સુખદ ફળો તરીકે બદલાઈ જઈશું. આમ, આપણે પ્રભુના પ્રગટ થવા માટે ભેગા થઈશું. તેમની સહનશીલતા આપણા માટે મુક્તિ છે. આપણે વાંચીએ છીએ કે આપણા ઈશ્વર તેમના પ્રત્યે લાંબો સમય સહન કરે છે, છતાં તે પોતાના પસંદ કરેલા લોકોનો બદલો લે છે અને તેમને બચાવે છે. પ્રકટીકરણમાં પ્રભુ કહે છે કે તેમનું આગમન ખૂબ જ જલ્દી થશે, પણ આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આપણા પ્રભુ પ્રગટ થયા નથી. તેથી જ્યારે આપણે કહીએ છીએ કે આપણા પ્રભુનું આગમન ખૂબ જ ટૂંક સમયમાં છે, ત્યારે આપણે તેને અચાનક સમજવું જોઈએ. ઈસુ અચાનક આવીને આપણને ઊંઘતા ન જુએ. તે બધાને જાગતા રહેવા કહે છે, કારણ કે આપણા પ્રભુ, જેને આપણે શોધી રહ્યા છીએ, તે અચાનક તેમના મંદિરમાં આવે છે. જુઓ, તે આવશે, સૈન્યોના પ્રભુ કહે છે. મૃત્યુ આપણને અચાનક જ પકડી લે છે. એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણે રૂપાંતરિત થઈશું. જેઓ પ્રભુના આગમન સમયે અથવા જીતનાર બાળકના આગમન સમયે ઉપર લઈ જવાને લાયક છે, તેમને અચાનક ભગવાન અને તેમના રાજ્યાસન પાસે લઈ જવામાં આવશે. આપણે ધ્યાન રાખવું જોઈએ કે માણસના દીકરાના દેખાવનો દિવસ આપણા પર અણધાર્યો આવી પડશે. તેથી અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે. ચાલો આપણે હંમેશા સાવધ રહીએ, કારણ કે આપણે જાણતા નથી કે આપણા ઈસુ ક્યારે આવશે, સાંજે કે મધ્યરાત્રિએ કે મરઘા બોલવાના સમયે કે સવારે. આમ આપણે આપણા પ્રભુને મળવાની તૈયારી કરીએ. આપણા ઈશ્વર, એવા લોકોને તૈયાર કરો જેમણે પોતાને તૈયાર કર્યા છે અને તેઓ પ્રભુ માટે તૈયાર છે. આપણા ઈશ્વર આપણને તૈયાર થવામાં મદદ કરે, જેથી આપણે આપણા ઈશ્વરને મળવા માટે રાહ જોઈ શકીએ.